નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. 26 એપ્રિલ રવિવારે એટલે કે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત તેમજ અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ હોવાનું પણ જણાવ્યું છે. સાથે જ ઈવીએમ નિદર્શન સહિત લોકજાગૃતિના પ્રયાસો પણ હાથ ધરાયા છે. કલેક્ટરશ્રીએ અમરેલી જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. બધાને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ ચૂંટણી કાર્યક્રમ 2026 અન્વયે અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર એમ કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલ તારીખ 26 એપ્રિલ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તથા વ્યાપકપણે ઈવીએમ નિર્દેશન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવેલ છે. લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારોનો આવશ્યકપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારને અપીલ કરું છું. ધન્યવાદ.